सीधा जईशुं हवे सूरतथी आपणी साथे जोડાઈ चुक्या છે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે। દેવેન, તમારી પાસેથી જાણવા માંગીશ, સુરતનો હાલ શું છે? ચિતાર કોને મળશે ટિકિટ, કોની કપાશે ટિકિટ? જે રીતે અત્યારે માહોલ ખૂબ જ ગરમાઈ ગયો છે ને હવે ગણતરીના સમયની અંદર જ જે છે તે ચૂંટણી માટેની તૈયારીની જે આતુરતાથી રાહ જોતા હતા એ તમામ મૂર્તિઓના નામની જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે જણાઈ રહી છે। અત્યારે જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ સુરત શહેરમાં લગભગ 45 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ફોન કરીને તૈયાર રહેવા માટે કહેવાયું છે, જેમાં ખાસ કરીને જે હોદ્દા ઉપર હતા સ્ટેન્ડિંગ કમિટી चेरमेन स्लम बोर्डना स्लम समितिना जे चेरमेन हता ते छे जे गटर समितिना चेरमेन छे तेमने पण आ टिकिट मळी शके छे। ए प्रकारना जे सीनियर्स छे एमने पण टिकिट मळी शके छे। जे होद्दा उपर रहीने जेमणे साરું કામ કર્યું છે તેમને ફરીથી રિપીટ કરવામાં આવી રહ્યા છે। એટલે લગભગ 45 જેટલા ઉમેદવારો જે છે તે ફિક્સ છે અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવા માટેની જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લીધી છે, પરંતુ સત્તાવાર રીતે હજી સુધી તેઓ કોઈ પણ વાત કહેવા તૈયાર થઈ રહ્યા નથી। બીજા તરફ જે યુવા ચહેરાઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવશે। જે ખૂબ જ વિવાદાસ્પદ હતા એવા 3 થી 4 નામ જે છે તેમની ટિકિટ જે છે તે કપાઈ શકે છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જે પ્રકારની લડાઈ અત્યારે સુરત શહેરમાં દેખાઈ રહી છે તેને કારણે ભારતીય જનતા પાર્ટી એક વોર્ડનો ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી રહી છે। જાતિગત સમીકરણ છે તે બેસાડી રહી છે અને તેના આધારે ટિકિટની ફાળવણી થઈ ગઈ છે। અત્યારે જ જે પ્રકારે માહિતી મળી છે તેના પરથી લગભગ લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને હવે માત્ર તેની જાહેર થવાની રાહ છે જે જોવા મળી રહી છે। યુવા ચહેરાઓમાં ઉત્સાહ વધારે જોવા મળી રહી છે। ખાસ કરીને આ વખતે યુવા મોરચામાંથી 4 થી 5 ટિકિટ સુધી પણ જઈ શકે એ પ્રકારની વાતો વહેતી થઈ છે। બીજી તરફ જે જૂના જોગીઓ હતા તેમાંથી જે 3 ટર્મના જે કોર્પોરેટર હતા તેમની બાદબાકી કરવામાં આવી છે। તેની સાથે સાથે 2 ટર્મના જે કોર્પોરેટર રહી ચૂક્યા હોય અને શિક્ષણ સમિતિમાં પણ સભ્ય હોય તો તેમને પણ 3 ટર્મ છે તે જ ગણવામાં આવશે અને તેમનું પણ નામ જે છે તે કમી થઈ જશે। એટલે આ વખતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં બૂથ લેવલ સુધી જે પ્રકારે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી તેના આધારે જ ખૂબ જ સચોટતાપૂર્વક એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। કારણ કે તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આપના સૂત્રો શું જણાવી રહ્યા છે? કયા એવા નામો કે જે ચર્ચામાં છે અને કયા એવા નામો કે જેના કપાવાના અણસાર છે? એ નામો કયા છે દેવેન? જે અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ દક્ષેશ માવાણી જે મેયર રહી ચૂક્યા છે તેમને પણ કદાચ પક્ષ ફરી એક વખત ચૂંટણી લડાવી શકે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે રાજન પટેલ છે તેમની પણ ટિકિટ લગભગ ફાઇનલ માનવામાં આવી રહી છે। દિનેશ રાજ પુરોહિત જે છે તે પોતે સ્લમ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, તેમની પણ ટિકિટ લગભગ ફાઇનલ માનવામાં આવી રહી છે। વિજય ચોમાલ જે છે તેમની પણ ટિકિટ જે છે તે ફાઇનલ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે 2-3 એવા ચહેરાઓ છે કે જેઓ આ સમગ્ર 5 વર્ષ દરમિયાન ખૂબ જ સારી રીતે કામગીરી કરી હતી તેમને પણ ટિકિટ મળી શકે છે। બીજી તરફ નરેન્દ્ર પાંડવ જે ખૂબ જ વિવાદમાં રહ્યા હતા સરકારની સામે જ અને પોતાના ધારાસભ્યની સામે સતત તેઓ જે કોર્પોરેટરો દ્વારા અને ધારાસભ્ય દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો તેની પણ પોલ ખોલી છે। સૌથી વધારે ચર્ચાસ્પદ એ વ્યક્તિ છે નરેન્દ્ર પાંડવ, તેને ટિકિટ મળશે કે કેમ, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ નરેન્દ્ર પાંડવને પણ લગભગ ટિકિટ મળવાની પૂરેપૂરી શક્યતા જે છે તે દેખાઈ રહી છે। તેમના સ્થાનિક લેવલ ઉપર જે પ્રકારે જાતિગત સમીકરણો બેસી રહ્યા છે તેમાં નરેન્દ્ર પાંડવ ફરી એક વખત ફીટ બેસી રહ્યા છે અને તેને કારણે તેમને પણ ટિકિટ જે છે તે મળી શકે છે। બીજી તરફ જે પત્તું કપાઈ શકે છે તેમાં અમિત રાજપૂતનું નામ આવી રહ્યું છે જે સતત ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા। બીજી તરફ જે કેટલાક નામો જે આવી રહ્યા છે કે જે પક્ષના છબી ખરડાઈ હતી તેના કારણે તેમના પણ નામો જે છે તે કમી થઈ શકે છે। એટલે અત્યારે જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ જે જૂના જોગીઓ છે તેમાંથી તો જશે જ, પરંતુ જે વિવાદાસ્પદ ચહેરા હતા અને ભ્રષ્ટાચારમાં જે સામેલ હતા તેમના પણ પત્તા કપાશે।